નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 5 આદિવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાયની ચર્ચા કરીશું. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યનો ઉદ્ભવ અને એનું પતન થયું, રાજ્યની રચના કેવી રીતે થઈ અને એનો અંત કેવી રીતે આવ્યો. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ, ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક, આર્થિક પરિવર્તનો થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું હતું નહીં. પરંતુ સમાજમાં જે પરિવર્તન આવ્યું એ બધી જગ્યાએ એક સરખું હતું નહીં. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. આવું શા માટે થયું એ સમજવું જોઈએ. હવે એમાં આપણે સૌથી પહેલાં જોઈશું જનજાતિઓ અને વિચરતી જાતિઓ. મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો. ગ્રામ્ય વિસ્તારોથી દૂર જંગલોમાં કંઈક અલગ જગ્યાએ એક વિશિષ્ટ સમાજનો વિકાસ થતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે આદિવાસીય સમુદાય તરીકે ઓળખીએ છીએ. આપણે એને જનજાતીય સમુદાય કે આદિવાસી સમુદાય તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી અલગ હતો. એટલે આ જે સમાજ હતો એ સમયની સમાજ વ્યવસ્થાથી સાવ અલગ હતો. એટલે આપણે એની રીત રિવાજ, એનો સમાજ, એના નિયમો, એની રહેણીકરણી બધું જ અલગ હતું. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાયત પ્રથાથી એકબીજા સાથે સંકળાયેલા હતા. એટલે કબીલાઈ પ્રથાથી એટલે એવો સમાજ કે જે પોતાનો જે એક વડો હોય, એક મુખી હોય, જે એક નેતા હોય, એ નેતાના કહેવા પ્રમાણે જ આખો એક કબીલો એટલે આખો સમૂહ કામ કરતો હતો. તેઓ શિકારી અને પશુપાલક તરીકે તો થોડે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. એટલે થોડું ઘણું નાની એવી ખેતી કરીને પોતાનું જીવન પસાર કરતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો છે. જંગલ અને પ્રકૃતિ મોટા ભાગે એમનું જીવન જે છે એ જંગલ સાથે જોડાયેલું. એટલે જંગલોમાં રહેવું, ત્યાંનું ખાવું, પીવું, ફરવું, પ્રાણીઓ પાળવા બધું જ જંગલ ઉપર એનું જીવન આધારિત હતું. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી. એટલે કેટલીક જાતિઓ છે એ વાતાવરણ પ્રમાણે, સમય પ્રમાણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી. એટલે આજે અહીં રહે તો કાલે બીજા વિસ્તારમાં જાય, ત્યાંથી પછી બીજા વિસ્તારમાં જાય, એમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. એટલે જે ભટકતી જાતિ હોય, એક જગ્યાએ સ્થિર રહે નહીં, એને આપણે વિચરતી જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશ પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. જે જનજાતિના લોકો છે એ જમીન પેદાશો પર નિયંત્રણ રાખતા અને પોતે જે નિયમો બનાવેલા હોય એ પરિવારોમાં તેની વહેંચણી કરતા. એટલે એ પ્રમાણે પરિવારોમાં એનું વહેંચણી કરતા જમીનની પેદાશોની. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. સામાજિક સમાનતા એટલે આખો સમાજ એક જ પ્રકારનો તમને જોવા મળે, તમને કોઈ વ્યક્તિ અલગ અલગ પ્રકારનો જોવા મળે નહીં. બધાના કપડાં, રહેણીકરણી, ખાનપાન દરેક વસ્તુમાં તમને સમાનતા જોવા મળે, અને સામાજિક સમાનતા કહેવાય. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ, દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા. એટલે એ લોકો જે છે જનજાતિના લોકો એ જંગલોમાં, પહાડોમાં, રણમાં કે કોઈ એવી જગ્યા હોય કે જ્યાં કોઈ જઈ ના શકે એવી જગ્યાએ તેઓ રહેતા હતા. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમને સંઘર્ષ પણ થતો. એટલે કેટલીક વાર એનાથી ઉચ્ચ કક્ષાના એનાથી જે બીજો શક્તિશાળી સમાજ હોય એનાથી ઉચલી કક્ષાનો એમની જોડે ક્યારેક એમને ઝઘડો, સંઘર્ષ એ પણ કરવો પડતો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને ઉજાગર કરી છે. તેમ છતાં તેઓએ
પોતાની જે સ્વતંત્રતા એ જાળવી અને સંસ્કૃતિને પણ તેઓએ જાળવી રાખી છે. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા ઉપર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. એટલે સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં, જનજાતીય સમાજમાં અને જાતિ આધારિત સમાજમાં ધીમે ધીમે પરિવર્તન આવવા લાગ્યું. ત્યારબાદ હવે આપણે જોઈશું આદિવાસી જાતિના લોકો. તો સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ આદિવાસી અને વિચ્છેદિત જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી, પરંતુ આદિવાસી તરીકે ઓળખાતી જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું, મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. એટલે આદિવાસી તરીકે જે જનજાતિ પ્રજા ઓળખાય છે એ પ્રજા પોતાના જે રીત રિવાજો અને જે પરંપરાઓ હતું એનું રક્ષણ કરતી, લે એનું જાળવી રાખતી, પોતાના જે રીત રિવાજો હોય એને. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. એટલે જે એના જે નિયમો હોય, રીત રિવાજો હોય, સંસ્કૃતિ હોય, એ સંસ્કૃતિ એના પછીની જે બાળકો હોય એને પાળવા પડતા, એ નિયમો પ્રમાણે એને અનુસરણ કરવું પડતું. એટલે જે પરંપરાઓ એને વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. ત્યારબાદ હવે આપણે જોઈશું ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. તો ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. કેટલીક જનજાતિ ખૂબ જ શક્તિશાળી હોય, મોટા પ્રદેશ ઉપર નિયંત્રણ ધરાવતી હતી. એટલે કેટલોક જે સમુદાય હતો એ ખૂબ જ શક્તિશાળી હતો, એમની પાસે તમામ પ્રકારના હથિયાર હોય, માણસો હોય, એટલે એ મોટા પ્રદેશો પર નિયંત્રણ જમાવતો હતો. જેમ કે 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનાર કમાલમાં ગખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. એટલે જે એનો મુખ્ય વ્યક્તિ હોય એના અકબરે એને મનસબદાર પોતાની રાજ્યમાં બનાવ્યો હતો. મોગલો પહેલાં મુલતાન અને સિંધમાં લંગા અર્ધુન જનજાતિના આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. એટલે જે બલોચ પ્રકારના જે લોકો હતા એ ઉત્તર અને પશ્ચિમ ભાગમાં સૌથી શક્તિશાળી લોકો ગણાતા. તે વિવિધ નેતા ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. એટલે જેના આગેવાનો ધરાવતા નાના નાના વિભાગોમાં એનું વહેંચણી થતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગોડ્ડી ગડરિયો નામની જનજાતિ મુખ્ય હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી એમને પરાજિત કર્યા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. એટલે જે રાજા માનસિંહે આ ચેર જાતિ પર હુમલો કર્યો, પરંતુ એમને સંપૂર્ણપણે પોતાના પગ નીચે લાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. એટલે આ પ્રકારની જે જાતિઓ છે એ ઓરિસ્સા અને બંગાળના વિસ્તારોમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોડી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. હવે આપણે આગળ જોઈએ કે કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોડી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાંગ, વેતર, મારવાડ બીજી જનજાતિઓ લોકો મોટી સંખ્યામાં વસતા હતા.
ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા. એટલે જે બધી જનજાતિઓ અલગ અલગ પ્રકારની રહેતી હતી, જેમાં જે ભીલ જનજાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂતો જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. એટલે 16મી સદીના અંત સુધીમાં તેમાંથી જે ભીલ જાતિના લોકો છે એમાંથી ઘણા ખેડૂતો પણ બની ગયા અને ઘણા જમીનદાર પણ બની ગયા. જો કે કેટલાક બિલકુલ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ પ્રકારમાં જોવા મળે છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ આદિકાળથી આ દેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવવાની પ્રગતિ કરી રહ્યા છે. આ લોકોનું જીવન જુઓ તો આ લોકોનું જીવન છે એ પોતાની પદ્ધતિ પ્રમાણે, રીતબદ્ધ પ્રમાણે જ હોય છે. તેમ છતાં આ લોકો આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. હવે એના પછી આપણે જોઈશું વિચરતી જાતિ. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. આપણે અહીં આગળ જોઈ શકીએ કે જે વિચરતી જાતિ છે એ પોતાના પશુઓ સાથે રહેતા, એટલે એમનું જીવન પશુઓ સાથે જોડાયેલું હતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ, અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનું વિનિમય પણ કરતા હતા. એટલે એમની પાસે જે ઊન હોય, પશુઓનું ઘી હોય, એ વસ્તુઓ આપીને ત્યાંના જે સ્થાયી ખેડૂતો છે એમની પાસેથી અનાજ, કપડાં, વાસણ વગેરે લઈ અને એમને બદલામાં ઊન અને ઘી આપી પોતાનું જીવન પસાર કરતા હતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી. એટલે કેટલીક જે વિચરતી જાતિ છે એ જાતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ પશુઓ પર બધો સામાન, પોતાનો ઘરનો સામાન ભરી દે અને ખરીદ વેચાણ કરતી હતી. ત્યાર પછી હવે આપણે જોઈશું વણઝારા, ભારત અને ગુજરાતના સંદર્ભમાં. તો આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા. તેમની પોઢનો સમૂહ વણઝાર એટલે ટાંડુ કહેવાતો. ખાલી જગ્યા પૂછાય કે વણઝારાનો સમૂહ ખાલી જગ્યા કહેવાતો હતો વણઝાર કે ટાંડુ. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતા. એટલે જે અલાઉદ્દીન ખિલજી છે એ સામાન લાવવા અને લઈ જવા માટે આ વણઝારની પોઢનો ઉપયોગ કરતા. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. એટલે જહાંગીરે પણ એ સમયે અનાજ લાદીને શહેરોમાં વેચવાનો પણ એમને કાર્યનો એમને ઉલ્લેખ કરેલો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઢ દ્વારા મુઘલ સેના સામે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. એટલે એ જે વણઝારા હતા એ સામાન લાવવા લઈ જવાનું કામ કરતા હતા. એટલે જે એ મહત્ત્વની કડી કહેવાય, કારણ કે સામાન અવર જવર વગર જીવન અશક્ય છે. એટલે જે વણઝારા જે લોકો છે એ ચીજવસ્તુઓ, અનાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરતા, એટલે કડી સ્વરૂપ હતા. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને બહાર જતી. એટલે કેટલીક ચીજવસ્તુઓ અહીં આવતી અને બહાર જતી હતી, ભારતમાં આવતી અને ભારતની બહાર જતી હતી. ત્યારબાદ હવે આપણે જોઈશું જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. તો કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ, બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. એટલે કેટલીક જાતિઓ છે એ પ્રાણીઓના વેપાર સાથે પણ સંકળાયેલી છે. એટલે આજે અહીંયા આગળ ધંધો કરે, પ્રાણીઓ વેચે, કાલે બીજી જગ્યાએ પ્રાણીઓ વેચે, ખરીદે, એની સાથે જોડાયેલી હતી.
વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જે જાતે બનાવેલા ડોડા, ઘાસની ચટાઈ, મોટા થેલા પણ વેચતા હતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કંગાસિયા, મોડવાનો સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા. કેટલીક વિચરતી જાતિઓમાં નટ બજાણિયાનો પણ સમાવેશ થાય છે. એટલે જે નટ અને બજાણિયા, ઢોલ નગારા વગાડે તે, એનો પણ સમાવેશ થાય છે. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કંગાસિયા જેવી વિમુક્ત વિચરતી જાતિઓ જોવા મળે છે. એટલે પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં કઈ કઈ વિચરતી જાતિઓ જોવા મળે છે, તો વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કંગાસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિના લોકો જોવા મળે છે. જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. કયું સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું એ આપણે જોઈએ. તો અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. એટલે સમાજની સાથે ટકી રહેવું, નવા યુગ સાથે જોડાવું, એના માટે નવા કૌશલ્યો ધરાવતા લોકોની જરૂરિયાત ઊભી થઈ કે કંઈક નવું કરી શકે એવા લોકોની જરૂરિયાત ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. એટલે સમાજ અલગ અલગ જાતિઓમાં એનું વિભાજન થવા લાગ્યું. બીજી બાજુ ઘણી જનજાતિઓ સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. એટલે જે બીજા જે ઘણી જનજાતિઓને સામાજિક જૂથોને સમાજમાં સમાવી એને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની. એટલે પહેલાં વર્ણ એટલે રંગના આધારે એનો આધારે જાતિ નક્કી થતી. હવે જાતિ સમાજના સંગઠનોના આધારે બનવા લાગી. ત્યારબાદ હવે આપણે જોઈશું ગોંડ અને અહોમ. તો ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાતી હતી. એટલે ગોંડવાના પ્રદેશમાં રહેવાના કારણે એમનું જાતિનું નામ ગોંડ જાતિ પડ્યું, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક ગણવામાં આવે છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. એટલે અલગ અલગ કુળોમાં એનું વિભાજન થતું અને પ્રત્યેક કુળનો એક રાજા પણ હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગંડકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે. આટલું જાણો સ્થળાંતરિત એટલે ઝૂમ ખેતી એટલે શું? તો આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવી જમીન સાફ કરી 16મી 17મી સદીમાં જ્યાં ખેતી કરવામાં આવતી. એટલે જંગલોને કાપીને એને સાફ કરી ખેતી કરવામાં આવતી. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા વિસ્તાર છોડી બીજી જગ્યાએ ખેતી કરવામાં આવતી. આવી પ્રકારની ખેતીને ઝૂમ અથવા સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. એટલે આપણે ગોંડ રાજ્યની જે રાજ્ય વ્યવસ્થા કેન્દ્રના આધીન હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલો હતો. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 84 તરીકે ઓળખતા. એટલે જે દરેક ગઢ 84 ગામોના એક એકમમાં, એટલે 84 ગામો ભેગા થાય ત્યારે એક એકમ બને, જેને 84 તરીકે ઓળખાતું. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતો. હવે પાછું જે 84 ગામો હતા એને 12 વિભાગોમાં અલગ અલગ એની વહેંચણી કરવામાં આવતી. મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગંડકના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. એટલે રાજપૂતની માન્યતા મેળવવા માટે તેઓએ સંગ્રામ શાહની પદવી ધારણ કરી અને એના જે પુત્ર હતા
પુત્રે અને રાજપૂતની કન્યા સાથે લગ્ન કર્યા. યુવાન વયે દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીરનારાયણની નામથી શાસન સંભાળ્યું. એટલે એના પુત્ર વીરનારાયણના નામથી શાસન સંભાળ્યું. 1565માં આસિફદા ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાની દુર્ગાવતીને હરાવી. આસિફ ખાને દુર્ગાવતીને હરાવી. રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા. ગંડકટંગા રાજ્યે હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું. એટલે હાથીનો વેપાર હતો, એના વેપાર દ્વારા ઘણા બધા પૈસા કમાયા. ગંડકટંગા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. એટલે મુગલોએ ગંડકટંગા પર વિજય મેળવ્યો, એના પર યુદ્ધ કર્યું અને વિજય મેળવી પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે રાજ્યનો મોટા ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો, જ્યારે બાકીનો ભાગ વીરનારાયણ કાકા ચંદ્રશાહને આપ્યો. એટલે જે મોટા ભાગનો વિસ્તાર પોતાના હાથમાં રાખ્યો અને બાકીનો જે ભાગ છે એ વીરનારાયણના જે કાકા ચંદન શાહ હતા એમને આપ્યો. ગંડકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. એટલે જે બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે આજે ગંડકટંગા રાજ્ય ટકી શક્યું નહીં. પતન બાદ જે ગોંડ રાજ્ય ટકી ના શક્યું. ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું અહોમ. તો અહોમ લોકો 13મી સદીના હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. એટલે આ લોકો જે છે મ્યાનમારથી આવ્યા અને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. તેમણે ભૂયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલે એક નવા રાજ્યની સ્થાપના કરી. એટલે જે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલે નવા રાજ્યની એમને સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટીઓ અને કોચહાજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી. 17મી સદીમાં તેઓ દારૂગોળો અને તોપનું નિર્માણ પણ કરી શકતા હતા. અને 17મી સદીમાં સુધીમાં તેઓ પોતાના જાતે દારૂગોળો અને તોપનું બનાવી શકતા. જો કે દક્ષિણ અને પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા. પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. એટલે આજે આપણે અહોમના જાતિના જે લોકો છે એ મુગલ સેના સામે લડ્યા, બહાદુરીથી લડવા છતાં તેઓ હારી ગયા, પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું અહોમ રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું. એટલે મજૂરી કામ કરવા પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઈક કહેવાતા. એટલે જે લોકો પાસે રાજ્ય માટે પરાણે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવતું એને પાઈક કહેવામાં આવતું. દરેક ગામમાં તે નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઈક મોકલવાના રહેતા. દરેક ગામમાં નક્કી કરવામાં આવ્યું કે આજે આને કામ કરવા જવાનું, આજે પેલાને કામ કરવા જવાનું, એમ પહેલેથી નક્કી કરવામાં આવતું. એ લોકો રાજ્યના કામ કરવા માટે જતા. વસ્તી ગણતરીના આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાની અહોમ કુળના વિભાજન થઈ ગયા. એટલે વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવામાં આવ્યા, જેથી આખા કુળનું વિભાજન થઈ ગયું. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. 17મી સદીના પ્રથમ દશકમાં તો વહીવટી જે વ્યવસ્થા હતી એ આખી કેન્દ્રીકૃત બનવા. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે. અને અત્યારના જે નિયમો પ્રમાણે આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણવામાં આવે છે.
આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા. એટલે આ જે સમુદાયના લોકો જે છે એ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને બાકીનો જે સમય છે એમાં સિંચાઈ એટલે નહેરો ગોદવી, કૂવાઓ ગોદવા વગેરે જેવા કાર્યોમાં જોડાતા. અહેમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી. અહોમ સમાજ કુળમાં વહેંચાયો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું. ખાલી જગ્યા પૂછાય કે અહોમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું, તેનો જવાબ આવશે ખેલ. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. એટલે જે સમાજ દ્વારા આપવામાં આવેલી જમીન છે એ ગામ સમાજની, આખો જે સમાજ હોય એની સંમતિ વગર રાજા જમીન પાછી લઈ શકતો હતો નહીં. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓની ઉપાસના કરતા. એટલે જે પ્રકૃતિના દેવતાઓ જે છે એની તેઓ પૂજા અર્ચના કરતા. રાજા દ્વારા મંદિરોને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. રાજા દ્વારા મંદિરો દાનમાં આપવામાં આવતા, બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. શિવસિંહના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. એટલે એ લોકોએ હિન્દુ ધર્મ અપનાવ્યો, તેમ છતાં પોતાની જે માન્યતાઓ હતી એ સંપૂર્ણપણે છોડી શક્યા નહીં. અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતિની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાંના અહોમ ભાષામાં પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. એટલે જે બુરંજી નામની જે કૃતિ છે એને પહેલાં અહોમ ભાષામાં લખવામાં આવી, ત્યારબાદ એને પછી આસામી ભાષામાં એનો અનુવાદ કરવામાં આવ્યો. ત્યારબાદ આ તો આપણે જોયું ભારતની જનજાતિ. ત્યારબાદ હવે આપણે જોઈશું ગુજરાતની જનજાતિ. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા. એટલે ડાંગ અને અન્ય વિસ્તારોમાં આવા જનજાતીય રાજ્યના લોકો જોવા મળતા હતા. સંતરામપુર, દેવગઢ વાડિયા તેમજ ડાંગની રાજ્યની વ્યવસ્થા સંસ્કૃતિની વિશિષ્ટ હતી. તેમના તમાશા, ભવાડા, ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા હતા. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે, જેમાં રાજાઓને વરસાસન આપવામાં આવે છે. એટલે આજે ડાંગ જિલ્લામાં દર વર્ષે ડાંગ દરબાર ભરાય છે, એટલે મેળા જેવો ભરાય છે અને રાજાઓને વરસાસન આપવામાં આવે છે, એટલે એમને માન સન્માન આપવામાં આવે છે. અહીંયા આગળ આપણે બાજુના ચિત્રમાં જોઈએ ડાંગી નૃત્ય, જે ડાંગના લોકો કરે છે. કેવું સરસ રીતે ડાંગી નૃત્ય તેઓ ભજવે છે. અહીંયા આટલું જાણો. હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું, જે પરંપરા આજે પણ ચાલે છે. એટલે જે ડાંગી રાજાઓ અને નાયકો હતો તેમના હકના બદલામાં એમને સાલિયાણું અમુક ટકા પૈસા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે પરંપરા આજે પણ ચાલે છે. ત્યારબાદ હવે જોઈશું બદલાતો સમય, નવી જનજાતિઓનું માળખું. તો 16મી અને 17મી સદી સુધીમાં જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. એટલે સમય જતાં જનજાતિઓમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કના કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. એટલે એકબીજાના સંપર્કમાં આવવાના કારણે વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના સંપર્કમાં આવવાને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. ઘણી જનજાતિઓ આખી જાતિ આધારિત સમાજનો
ભાગ બની ગઈ. જો કે ઘણી જનજાતિઓ હિન્દુ ધર્મ જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓએ તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો. એટલે કેટલાક જે લોકોએ પોતાનો સમાજની રચના કરી, જ્યારે કેટલાક લોકોએ જાતિ વ્યવસ્થાથી દૂર રહ્યા અને કેટલાક લોકોએ મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના પણ કરી, જેથી તેઓએ તેનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષો થયા.